મોડાસાના નહેરુ માર્ગ કેબિન એસોસિએશનના નવીન શોપિંગ સેન્ટરનું મંત્રીશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોડાસાના મુખ્ય 4 રસ્તાથી નાગરિક બેંક સુધી આવેલા કેબિન ગ્રાહકોને નવીન જગ્યા જૂના પોલીસ સ્ટેશન તેમજ ચોરા ખાતે ફાળવવામાં આવતા નવીન દુકાનો બનાવવામાં આવી છે. શુભ લાભ કોમ્પ્લેક્સના નામથી આજે શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં 90 જેટલા કેબિન ગ્રાહકોને દુકાનો ફાળવવામાં આવી છે, જેનું આજરોજ ગુજરાતના પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શુભ લાભ કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન પ્રસંગે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠ, પૂર્વ પ્રમુખ જલ્પાબેન ભાવસાર, ગુણવંતીબેન કંસારા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. નહેરુ માર્ગ કેબિન એસોસિએશનના પ્રમુખ જાનીમલ ઈસરાની, ઉપપ્રમુખ હોતચંદ કેલા અને મંત્રી સંજયભાઈ આર. ભાવસાર સહિત કારોબારીના સભ્યો તેમજ એસોસિએશનના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શુભ લાભ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ફટાકડા ફોડી વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ઇકબાલ ચિસ્તી. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.